કમળ ક્યાંથી ઉત્પન્ન થયું છે એ મારે ગોતવું છે, તો હું આ કાંઈ સૃષ્ટિનું સર્જન કરી શકું. એટલે ભગવાન બ્રહ્માજી હતા એ કમળનું જે કાંઈ બીજું હતું, ઝાડતું હતું એનું મૂળ ગોતવાને માટે લાગ્યા. એટલે કમળની અંદર એના ઝાડની અંદર આવજા કરવાને માટે લાગ્યા. કમળનું મૂળ હતું એ બહુ ઊંડું હતું એટલે એને કાંઈ મળી શક્યું નહીં. એટલે બ્રહ્માજીને એમ થયું હજી મારી કાંઈક આ ભક્તિ, મારું આ કામ એ કાંઈક ઓછું છે, તો જ હું આ ગોતી ન શકું અને મૂળ. એટલે ભગવાન બ્રહ્માજી હતા પાછા તપ કરવાને માટે લાગ્યા. તપ કરવાને માટે લાગ્યા અને 100 વર્ષ પૂરા થયા બ્રહ્માજીના. એટલે એવી આકાશવાણી છે, હે બ્રહ્માજી, આ પૃથ્વી છે એ જળની અંદર ડૂબેલી છે, તમે એને પેલા તો બહાર લઈ આવો. એટલે ભગવાન બ્રહ્માજી હતા એને વિચાર કરવાને માટે લાગ્યા કે પૃથ્વી નાની છે, જળ તો મોટું છે, પૃથ્વી કઈ જગ્યાએ પડી મારે કેમ ગોતવી. એટલે એવી આકાશવાણી થઈ કે તમે વરાહ નામનો અવતાર ધારણ કરો. વરાહ કહેતા ભૂંડ, ભૂંડ હોય એને માટીની ગંધ આવે. એટલે ભગવાને વરાહ નામનો અવતાર ધારણ કરી સમુદ્રની અંદર ડૂબકી મારી એના જે 2 દાંત હોય એને વડે દાંત ઉપર પૃથ્વીને ઉપર લઈ આવ્યા. એટલે પૃથ્વી છે એ જળની અંદર આમ તરતી છે, સ્થિર નથી. કોઈ પણ વસ્તુ જળની અંદર આપણે રાખીએ તો એ સ્થિર ન રહી શકે, પાણી હલે એટલે એ હલે. એટલે બ્રહ્માજીને વિચાર આવ્યો કે આ પૃથ્વી છે એ જો આમ સ્થિર નહીં રહે. भवन्तो प्रवन्तो वास्तु ते पुण्यं पुण्याहं दीर्घमायुः ॐ इदं विष्णुविचक्रमेत्रे धानी दधे पदमाशमूढमस्य पाघोऽसुरे स्वाहा अहं दीर्घमायुरस्तीति भवन्तो प्रवन्तो वास्तु ते पुण्यं पुण्याहं दीर्घमायुः इदं पिण्डं ददाम्यहं હાલો હવે જો બોલાવે ને એમ બોલવાનું કે બધાય બરાબર. પેલા બોલવાનું નહીં થાય અને પછી બોલાવું ત્યારે પિતૃવંશે મૃતાય ચ માતૃવંશે તથૈવ ચ ગુરુ કરોતિ તસ્મે પીડા મોક્ષાર્થે એસતે પિંડ કાશ્યપ ગોત્રસ્ય રવિદાસ પ્રેતસ્ય मोक्षार्थे इदं पिण्डं ददाम्यहम्